બાબરા CHC સેન્ટર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કૈલાશબેને 33મી વખત અને મહેશકુમાર પાઠકે 70મી વખત રક્તદાન કરીને યુવાઓને રક્તદાન કરવા પ્રેરિત કર્યા છે। વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના બાબરા CHC હેલ્થ કચેરી બાબરા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાબરાના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર રક્તદાન કેમ્પ દરમિયાન શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા આ રક્ત કલેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મકવાણા, ડોક્ટર વોહરા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજેશભાઈ તેમજ અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં મહેશભાઈ કુમાર પાઠકે 70મી વખત અને કૈલાશબેને 33મી વખત પોતાનું રક્તદાન કરીને યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બન્યા હતા। ત્યારે જે બ્લડ ડોનેશન કેમ્પનું અનેક જગ્યાએ આયોજન કરવામાં આવે છે, જે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે તમારું લોહી એ કોઈકનું જીવનદાન બની શકે છે। તેના માટે જ થઈને કૈલાશબેને 33મી વખત અને મહેશકુમાર પાઠકે 70મી વખત રક્તદાન કરીને યુવાઓને પ્રેરિત કર્યા હતા કે રક્તદાન કરવું કેમ જરૂરી બન્યું છે। ત્યારે આવું જ એક બ્લડ કેમ્પનું આયોજન બાબરાના સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું। બાબરા CHC સેન્ટર ખાતે આ સમગ્ર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બ્લડ કેમ્પમાં કૈલાશબેને 33મી વખત અને મહેશકુમાર પાઠકે 70મી વખત રક્તદાન કરીને યુવાઓને રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા। જો કે અમરેલી જિલ્લાના બાબરા CHC ખાતે હેલ્થ કચેરી બાબરા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાબરાના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર રક્તદાન કેમ્પ દરમિયાન શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા રક્ત કલેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મકવાણા, ડોક્ટર વોહરા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। અને આ કેમ્પમાં જેમ મેં આગળ વાત કરી એ પ્રમાણે મહેશકુમાર પાઠકે 70મી વખત અને કૈલાશબેને 33મી વખત પોતાનું રક્તદાન કરીને યુવાઓ માટે એક પ્રેરણારૂપ સાબિત બન્યા હતા। હું વિપુલભાઈ વિનુભાઈ સરવૈયા આજ રોજ તારીખ 14/6/2024 રોજ તાલુકા હેલ્થ કચેરી બાબરા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાબરા દ્વારા ના સંયુક્ત ઉપક્રમે શાંતાબા જનરલ મેડિકલ અમરેલી દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી મકવાણા સાહેબ, CHCના ડૉક્ટર શ્રી વોરા સાહેબ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ સલખનાના માર્ગદર્શન હેઠળ આજ રોજ રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો રક્તદાન કરે એવી તમામ લોકોને અપીલ છે। અને રક્તદાન દર 3 મહિને કરવું જોઈએ। રક્તદાન કરવાથી આપણા શરીરમાં ઘણા ફાયદા થાય છે, જેમાં હાર્ટ એટેકનું જોખમ ઘટે છે, માનસિક રોગો થતા અટકે છે, શરીરનું મેદસ્વીતાપણું ઘટે છે, જેવા ઘણા બધા ફાયદા છે, જેથી તમામ લોકોને બ્લડ ડોનેશન સમયે સમયે કરવું જરૂરી છે અને તમામ બ્લડ ડોનેશન કરે એવી મારી નમ્ર અપીલ છે। ડૉક્ટર SS વોરા, સુપ્રિન્ટેન્ડન્ટ CHC બાબરા દ્વારા જણાવું છું કે અત્રે CHC બાબરા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ બાબરા અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર બાબરા તાલુકા અમરેલી દ્વારા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ છે। લોકો જોડાઈ રહ્યા છે આ યજ્ઞમાં અને પોતાની રીતે આ રક્તદાન કરી રહ્યા છે। રક્તદાન મહાદાન તરીકે આપ સબ જાણો છો કે સૌથી મોટું દાન છે, પોતાનું લોહી આપી અને બીજાને બીમારીમાંથી બહાર કાઢવું, બીજાને જીવન આપવું। જેથી કરીને સર્વ નાગરિકોને, સર્વ જનતાને અપીલ કરું કે આ મહાયજ્ઞમાં, આ દાનમાં જોડાય અને આપણા જેવા બીજા મનુષ્યોના જીવનમાં નવો જીવન સંચાર કરીએ અને મળી એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર થઈ અને આપણા સમાજને સુશક્ત અને મજબૂત કરીએ। જય હિન્દ।